નવસારી શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદ નવસારીમાં વરસતા ઠેર ઠેર પાણી ભરાયા છે। હજુ પણ ધીમી ધારે વરસાદ યથાવત જોવા મળી રહ્યો છે। નવસારીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં જે 5 સિસ્ટમ એકસાથે સક્રિય છે। નવસારીમાં વરસાદને કારણે પાણી ભરાવાની શરૂઆત। પ્રજાપતિ આશ્રમ શિવદર્શન સોસાયટી પાસે પાણી ભરાયા। જૂના થાળા નુનસીકુઈ વિસ્તારમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા સિદ્ધેશ જોશી। સિદ્ધેશ, નવસારીમાં જોરદાર વરસાદ વરસ્યો। કયા વિસ્તારમાં અત્યારે વરસાદની સ્થિતિ શું છે? કેટલી હદે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે? લોકોની શું હાલત? પૂનમ, નવસારીમાં છેલ્લા 1.5 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। દ્રશ્યોથી બતાવવા માંગીશ, નવસારી શહેરના પ્રજાપતિ આશ્રમ વિસ્તારમાં અત્યારે આપણે ઉપસ્થિત છે અને આ વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે। એક રોડ જે છે એ લુન્સીકુલ તરફ જાય છે, બીજો ડેપોને જોડે છે અને ત્રીજો માર્ગ જે છે એ શોપિંગ સેન્ટર વિસ્તારને જોડે છે। પરંતુ આ તમામ વિસ્તારોમાં અત્યારે પાણી ભરાવો જોવા મળી રહ્યો છે। ગણદેવી તાલુકામાં પણ 2 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે। તેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। ખાસ કરીને નવસારી શહેરની વાત કરીએ તો નવસારી શહેરના કુંભારવાડ વિસ્તાર છે, શાંતાદેવી રોડ વિસ્તાર છે, ડેપો વિસ્તાર છે કે ત્યાં અત્યારે પણ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે અને નવસારીમાં અવિરત જે છે એ વરસાદ ચાલુ છે। મહત્વની વાત એ છે કે ઉપરવાસમાં પણ વરસાદ છે, જેથી નદીઓની સપાટી પણ વધવાની શક્યતાઓ દેખાઈ રહી છે। ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારો છે એને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે। લોકોને ઘરની બહાર ન જવા માટેની પણ મહાનગરપાલિકા દ્વારા અને વહીવટીતંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે। જી સિદ્ધેશ, આભાર આપનો તમામ માહિતી બદલ। તો નવસારીમાં ધોધમાર વરસાદ જેના પરિણામે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ભરાઈ ચૂક્યા છે। મહત્વના જે વિસ્તારો છે ત્યાં પણ પાણી ભરાતા લોકોને ભારે હાલાકી, વિઝિબિલિટી પણ ખૂબ જ ઘટી ગઈ છે, જેના પરિણામે વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખીને વાહનો હંકારવાની ફરજ પડી છે।